ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શરૂ કરીએ આજનું સેશન. મિત્રો, આજે બહુ અગત્યનો મુદ્દો આપણે સમજવાનો છે, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. વારે ઘડીએ તમે કદાચ આનું નામ સાંભળ્યું હશે. આગળના સેશનમાં આપણે વેલેન્સ બોન્ડ થિયરી કમ્પ્લીટ કરેલી. આજે સવર્ગ સંયોજનો માટેની બીજી ખૂબ અગત્યની થિયરી છે, જેને આપણે સીએફટી અથવા તો ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, ગુજરાતીમાં કેવું હોય તો સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત કહેવાય છે, એને સમજવાનો પ્રયત્ન કરશું. બરાબર ધ્યાન આપજો મિત્રો, સમજાઈ જશે તો બહુ સહેલું છે, પણ જો બરાબર ધ્યાન નહીં આપો તો આમાં ઘણા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે. એટલે થોડુંક ધ્યાન રાખજો. નવો જ આખો કન્સેપ્ટ છે, આના વિશે ક્યાંય આપણે હજી સુધી કંઈ શીખ્યા નથી. બરાબર? એટલે બરાબર ધ્યાનથી સમજજો. બરાબર સીટ બેલ્ટ બાંધી અને તૈયાર થઈ જાઓ નોટ પેન લઈને. સૌથી પહેલા તો એની ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીની જે મુખ્ય અભિધારણાઓ છે, જે એની મેઇન કી પોઈન્ટ્સ છે, એની મેં અહીંયા નોંધ કરીને રાખેલી છે, એ આપણે સૌથી પહેલા સમજી લઈએ. બરાબર છે? આ ને આપણે સમજી લેશું તો આપણું અડધું કામ છે એ સરળ થઈ જશે. પહેલી બાબત એની અંદર એ છે કે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી છે એ સ્થિર વિદ્યુતીય નમૂનો છે. મતલબ એ કે એમાં ધાતુ અને લિગેન્ડ, મૂળ તો આપણે દરેક થિયરી આગલા સેશનમાં આપણે છે ને ભાઈ સવર્ગ સંયોજનો માટેની જે થિયરીઓ છે એ ધાતુ અને લિગેન્ડ વચ્ચેના બંધને સમજાવે છે, કેવી રીતે બંધ બને છે. તો આ જે નમૂનો છે એ એવું કહે છે કે ધાતુ અને લિગેન્ડ વચ્ચે સ્થિર વિદ્યુતીય આંતરક્રિયાઓને કારણે બંધ બને છે. મતલબ કે સ્થિર વિદ્યુતીય નમૂનો કોને કહેવાય છે? તો કે વીજભારો વચ્ચેનું આકર્ષણ છે. વીજભાર વચ્ચેનું, ધન વીજભાર અને ઋણ વીજભાર, અથવા તો ધન અને ધન વચ્ચે કે ઋણ અને ઋણ વચ્ચે જે આકર્ષણ કે અપાકર્ષણ બળો ઉદ્ભવે એને આપણે સ્થિર વિદ્યુતીય બળો કહીએ છીએ. ફિઝિક્સમાં તમે એના વિશે વધારે ભણતા હશો. તો અહીંયા પણ આવા પ્રકારના વીજભારો વચ્ચેના આકર્ષણ કે અપાકર્ષણને પરિણામે જ સંયોજનની રચના થાય છે. એટલે એને સ્થિર વિદ્યુતીય નમૂનો કીધો છે. ભાઈ સ્થિર વિદ્યુતીય ક્રિયાઓ એટલે કે સમાન વીજભારો વચ્ચે અપાકર્ષણ થશે, ધન ધન વચ્ચે કે ઋણ ઋણ વચ્ચે, પણ વિરુદ્ધ વીજભારો વચ્ચે આકર્ષણ થાય. એટલે સાદી ભાષામાં કહીએ તો ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી છે એ એવું કહે છે કે ભાઈ એની વચ્ચેની બેની આંતરક્રિયા છે એ પ્યોરલી આયોનિક છે. આયોનિક બંધ જેવું છે. અહીંયા કેવી રીતે? તો કે ધાતુ છે એ મોટે ભાગે ધન વીજભારિત હોય છે. સવર્ગ સંયોજનોમાં આપણે જોઈએ છે. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ ધાતુ છે એ પ્યોરલી ધન વીજભારિત છે અને લિગેન્ડ જે છે એ ઋણ વીજભારિત છે. લિગેન્ડની પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ છે. બરાબર? લિગેન્ડની પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ છે અથવા તો ઋણ વીજભાર ધરાવે છે. એટલે આ ધન વીજભારિત ધનાયન, ધાતુ આયન અને ઋણ વીજભારિત લિગેન્ડ, આની વચ્ચેનું આકર્ષણ બળ એટલે એ ધાતુ અને લિગેન્ડ વચ્ચેનો બંધ બનશે. એટલે એ પ્યોરલી આયોનિક છે એવું સમજાય છે, નહીં કે સહસંયોજક. આગળ આપણે વેલેન્સ બોન્ડ થિયરીમાં સહસંયોજક બંધ બતાવ્યો કે કક્ષકોનું મિશ્રણ થઈ, સંકરણ થઈ અને બંધ બને છે, એવી આપણે વાત કરેલી. જ્યારે અહીંયા ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી છે એ પ્યોરલી આયોનિક છે એવું સમજાવે છે. અને એટલા માટે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીની અંદર મેટલ અને લિગેન્ડ ટૂંકાક્ષરીમાં લખ્યા છે એટલે સમજો બરાબર. L એટલે લિગેન્ડ અને M એટલે ધાતુ પરમાણુ કે ધાતુ આયન તમારે સમજવાનું છે, તો ખ્યાલ આવી જશે. બરાબર છે? તો ચોથી અભિધારણામાં તમને એવું કીધું છે કે મેટલ અને લિગેન્ડ છે એને બિંદુ ભાર એટલે કે અથવા તો દ્વિધ્રુવ તરીકે ગણવામાં આવે છે. મોટે ભાગે એમાં આપણે લઈએ છીએ પ્રમાણે કે ધાતુ છે એ ધન વીજભારિત બિંદુ ભાર છે. પોઈન્ટ મતલબ કે એ ધાતુની ઉપર ધન વીજભાર છે અને લિગેન્ડ છે એ લિગેન્ડ છે એ ઋણ વીજભાર ધરાવતો એક કોણ છે, બિંદુ ઋણ વીજભાર ધરાવતો પાર્ટિકલ્સ છે અથવા તો દ્વિધ્રુવીય છે. જો ઋણાયન હોય, દાખલા તરીકે ક્લોરાઇડ આયન કે બ્રોમાઇડ આયન, તો આને તો આપણે ઋણ વીજભાર ધરાવતા કોણ તરીકે કલ્પના કરી શકીએ. બરાબર? કે ભાઈ આ ક્લોરાઇડ છે એ ઋણ વીજભારિત કોણ છે અને ધાતુ છે એ ધન વીજભારિત કોણ છે. બિંદુ ભાર તરીકે એટલે કે પોઈન્ટ ચાર્જ તરીકે આપણે એની કલ્પના કરવાની છે. એક વીજભાર ધરાવતા પાર્ટિકલ્સ, વીજભાર ધરાવતા કણ તરીકે તમારે એને કલ્પવાના છે કે ભાઈ ધાતુ છે એ ધન વીજભારિત કણ છે અને આ જે લિગેન્ડ જે છે એ ઋણ વીજભાર ધરાવતા કણ છે અથવા તો દ્વિધ્રુવીય છે. માનો કે તો કોઈ તમે એમોનિયા જેવો લિગેન્ડ લેશો, બરાબર, તો એમોનિયા છે એ ઋણ વીજભારિત નથી, પણ આની અંદર દ્વિધ્રુવો તો હોય ને કે નાઇટ્રોજન છે એ આંશિક રીતે ઋણ ભારિત હશે અને હાઇડ્રોજન છે એ આંશિક રીતે ધન ભારિત હશે. એટલે આવા દ્વિધ્રુવો હશે. એટલે આપણે જે ધાતુ અને લિગેન્ડ છે એને કાં તો બિંદુ ભાર અથવા તો દ્વિધ્રુવ તરીકે એમાં આપણે ગણશું.
બીજી અગત્યની કેટલીક બાબતો એવી છે કે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીને આધારે આપણે સૌથી મહત્વની વસ્તુ કે એની મેગ્નેટિક મોમેન્ટ એટલે કે ચુંબકીય ચાક માત્રા છે એની પરફેક્ટ વેલ્યુ મળશે. આગળનામાં વેલેન્સ બોન્ડ થિયરીના આધારે આપણે એની મર્યાદામાં પણ જોયું હતું કે એ એકદમ પરફેક્ટ મૂલ્ય નથી આપતું, બરાબર, એનું જથ્થાત્મક અર્થઘટન કરી શકતું નથી. ત્યારે અહીંયા આગળ આપણે ચુંબકીય ચાક માત્રાનું સચોટ મૂલ્ય મળશે. પણ ખાસ મહત્વનું કે અહીંયા આયનિક બંધ છે એટલે સંકરણ વિશે કોઈ માહિતી નહીં મળે. સંકરણ સિદ્ધાંત કયા પ્રકારનું સંકરણ થાય છે એની આપણને આના આધારે માહિતી મળશે નહીં. પણ ચિંતા કરવાની જરૂર નથી. સંકરણ પૂછે તો વેલેન્સ બોન્ડ થિયરીનો ઉપયોગ કરવાનો, બરાબર, અને ચુંબકીય ચાક માત્રા વિશેની માહિતી પૂછે તો એ આપણે આના આધારે સમજી શકશું વધારે. ત્યાર પછી સૌથી મહત્વની વસ્તુ છેલ્લા મુદ્દાઓ છે એ બરાબર ધ્યાન આપજો કે એમાં આપણે શું કરીએ છીએ તો કે આઇસોલેટેડ શબ્દ વાપરો છે ગુજરાતીમાં, એના માટે વિલગિત શબ્દ છે. આવા ગુજરાતી શબ્દો છે ને ઘણાને મૂંઝવણ અનુભવશે, ઘણાને એમાં મૂંઝારો થશે આવા ગુજરાતી શબ્દોથી. એક વિલગિત છે એવો જ એક શબ્દ વાપરો છે વિપાટન. કોઈ ગુજરાતીમાં ન સાંભળ્યા હોય આપણે એવા શબ્દો વાપર્યા છે આપણા લેખકોએ. પણ કાંઈ વાંધો નહીં, સાદી ભાષામાં અંગ્રેજીમાં મતલબ થાય આઇસોલેટેડ, મતલબ કે છૂટો પાડેલો, એકલો અટુલો. એવો છૂટો પાડેલો વાયુમય સેન્ટ્રલ મેટર એટલે કે ધાતુ પરમાણુ. આનો મતલબ સમજી લેજો કે ભાઈ ધાતુ પરમાણુ કે આયન, બરાબર, એમાં પાંચેય ડી કક્ષકો સમશક્તિક હોય છે. પાંચે પાંચ ડી કક્ષકો આપણને ખબર છે 5 ડી કક્ષકો હોય છે, બરાબર. 5 ડી કક્ષકો, પાંચે પાંચ ડી કક્ષકોના નામ ભૂલાઈ ગયા હોય તો આવડવા જોઈએ પાછા. કઈ કઈ, બરાબર, કઈ કઈ ડી કક્ષકો છે તો કે ડી XY, ડી YZ, ડી ZX, ડી x² - y² અને ડી z². આ પાંચે પાંચ ડી કક્ષકો છે એ એકલો સેન્ટ્રલ મેટલ એટમ એટલે કે એકલો ધાતુ પરમાણુ કે આયન હોય, એકલો, આજુબાજુ કોઈ નથી, બરાબર, તો એ સમશક્તિક હશે. સમશક્તિક મતલબ કે એની પાંચે પાંચ ડી કક્ષકોની શક્તિ એક જ સરખી હશે અને એને આપણે ડી જનરેટ કક્ષકો એટલે જ કહીએ છીએ, બરાબર. ગુજરાતીમાં જ લખું છું કે ભાઈ ડી જનરેટ કક્ષકો કહીએ છીએ. ડી જનરેટ નો મતલબ કરવાનો સમશક્તિક. પાંચે પાંચ ડી કક્ષકો છે એ ડી જનરેટ હોય છે, મતલબ કે સમશક્તિક, એક જ સરખી શક્તિ ધરાવતી હોય છે. આ વસ્તુ આપણે આગળ પરમાણુના બંધનમાં શીખી ગયા, આમાં નવું નથી કંઈ. પણ મહત્વનું ક્યાં આવે છે કે જ્યારે લિગેન્ડની એન્ટ્રી થાય છે, લિગેન્ડની એન્ટ્રી, લિગેન્ડ નજીક આવે છે તો લિગેન્ડની હાજરીમાં આ સમશક્તિકપણું છે એનું દૂર થાય છે. લિગેન્ડ ન હોય, બરાબર, તો પાંચે પાંચ ડી કક્ષકો સમશક્તિક એકદમ પેરેલલ એક સરખી શક્તિ ધરાવતી હોય. પણ લિગેન્ડની હાજરીમાં તો કે એનું સમશક્તિકપણું નાશ પામે છે. એ પાંચે પાંચ ડી કક્ષકોની શક્તિ એક સરખી રહેતી નથી. અમુકની શક્તિ વધી જશે, અમુકની શક્તિ ઘટી જશે. મતલબ કે એની ડી કક્ષકો છે એમાં શક્તિમાં વિભાજન થઈ જશે. અને આ જ સૌથી મહત્વનો મુદ્દો છે કે ડી કક્ષકો છે એનું વિભાજન થાય છે. વિભાજન માટે શબ્દ વાપરો છે આપણી ટેક્સ્ટબુક અંદર વિપાટન. અંગ્રેજીમાં સ્પ્લિટિંગ કહેવાય. સ્પ્લિટ એટલે છૂટું પડવું, બે ફાડા થઈ જશે, બે ભાગ પડી જશે કે અમુક ડી કક્ષકોની શક્તિ વધી જશે, અમુકની ડી કક્ષકોની શક્તિ ઘટી જશે. અને મિત્રો આપણે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતમાં આ બધી લપ નહીં, મૂળ વસ્તુ આ જ સમજવાની છે કે ડી કક્ષકોનું વિભાજન કેમ થાય છે. આપણે સમજવાનું એ જ છે. આ તો તમને માત્ર મેં ખાલી જાણકારી માટે મુદ્દાઓ લખ્યા છે, સમજમાં આવે એટલે પૂર્વ ભૂમિકા બાંધી છે. પણ મૂળ વસ્તુ આપણે એ સમજવાની છે કે ડી કક્ષકોની અંદર સ્ફટિક ક્ષેત્રની અંદર વિભાજન કેવી રીતે થાય છે. એને આપણે સ્ફટિક ક્ષેત્ર વિપાટન અથવા તો ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ કહેવાય છે. સ્ફટિક ક્ષેત્ર વિભાજન કહેવાય છે. એને આપણે સંકેતમાં દર્શાવશું શેના વડે તો કે ડેલ્ટા O અથવા તો ડેલ્ટા T વડે. ડેલ્ટા O કોના માટે તો કે ઓક્ટાહાઇડ્રલ. O મતલબ ઓક્ટાહાઇડ્રલ છે. અષ્ટફલકીય સંકીર્ણ હોય તો એનું વિભાજન છે એને ડેલ્ટા O વડે સંકેતમાં દર્શાવશું. અને જો ટેટ્રાહાઇડ્રલ હોય, સમ ચતુષ્ફલકીય હોય તો એને આપણે ડેલ્ટા T વડે સમજાવશું. મિત્રો ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી તો બહુ ઊંડાણપૂર્વક પણ સમજી શકાય, પણ આપણા સિલેબસની અંદર માત્ર અષ્ટફલકીય અને માત્ર સમચતુષ્ફલકીયની અંદર ડી કક્ષકોનું વિભાજન કેમ થાય છે એ જ સમજાયું છે.
એસ અને પી કક્ષકોના વિભાજનની માહિતી આમાં નથી પાછી, બરાબર. ડી કક્ષકોનું વિભાજન કેમ થાય છે આપણે એ સમજવાનું છે. ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીની અંદર આપણો સૌથી મહત્વના મુદ્દાઓ એ જ છે કે તમને એ ખબર હોવી જોઈએ કે ડી કક્ષકો કઈ રીતે વિભાજિત થશે અને પછી એ વિભાજિત થયેલી ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેમ થાય. થોડું કટપટું લાગશે, નવું લાગશે, પણ જાળવી રાખજો, બરાબર. સમજાઈ જશે, ચિંતા નહીં કરતા, બરાબર. આટલી વસ્તુ છે એ પહેલા બરાબર તમારી નોટબુકની અંદર લખી લ્યો. મૂળ વસ્તુ આપણે આમાં યાદ રાખવાનું શું છે તો કે એક તો સ્થિર વિદ્યુતીય નમૂનો છે એટલે ધાતુ લિગેન્ડ છે, સ્થિર બિંદુ ભાર તરીકે આપણે કલ્પના કરીએ છીએ અને એના વચ્ચેના સ્થિર વિદ્યુતીય આકર્ષણને પરિણામે બંધ બને છે એવું ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી કહે છે. એના આધારે આપણે ચુંબકીય ચાકમાત્રાનું પરફેક્ટ મૂલ્ય મળશે, બરાબર. બીજી વસ્તુ એ કે લિગેન્ડની ગેરહાજરીની અંદર લિગેન્ડ ન હોય ત્યારે એકલો અટુલો વાયુમય વિલગિત ધાતુ હોય ત્યારે એની ડી કક્ષકો છે એ સમશક્તિક હશે, પણ લિગેન્ડની હાજરીમાં એનું વિભાજન થઈ જાય છે. જો આપણી પણ મેન્ટલ સ્ટેટ એટલે વિચાર કરો તમે ઘરમાં એકલા છો, કોઈ નથી, તો આપણી મેન્ટલ સ્ટેટ અલગ પ્રકારની હોય, બરાબર. પણ ઘરમાં કોઈ મહેમાન આવે, બરાબર, અથવા સમજી લો કે ઘરમાં તમે 5 સભ્યો છો, બરાબર, તો બધાની સ્ટેબિલિટી, બધાની સ્થિતિ સરખી હશે, તમે સ્વતંત્ર રીતે રહેતા હશો, તમારી માનસિક સ્થિતિની કલ્પના કરો. પણ અચાનક ઘરની અંદર કોઈ મહેમાન આવે, મોટી ઉંમરના વડીલો, તો દરેકની મેન્ટલ સ્થિતિ બદલાઈ જશે, માનસિક સ્થિતિ બદલાઈ જશે, બરાબર. જે સમજણા હશે એકદમ ડાયાડમરા થઈ જશે, બરાબર. એકદમ સરસ રીતે વર્તન કરવા માંગશે, તોફાન કરશે નહીં, ધીંગામસ્તી કરશે નહીં, બરાબર. એની માનસિક સ્થિતિ અલગ થઈ જાય કારણ કે ઘરમાં કોઈ મહેમાન આવ્યા છે. આપણે અલગ રીતે સારી રીતે બિહેવ કરવું જોઈએ, નહીતર આપણી છાપ શું પડે. એવી માનસિક રીતે જે સમજતા હોય એની મેન્ટલ લેવલ છે, એની માનસિક સ્થિતિ થોડીક અપ થઈ જશે. પણ જે બાળકો સાવ નાની ઉંમરના હોય, જેને કંઈ સમજણ જ ન પડતી હોય, બરાબર, તો એમાં કંઈ ફરક નહીં પડે મહેમાન આવે કે ન આવે, બરાબર. એ તો મહેમાનની ઉપર એક ખોડામાં ચડીને બેસી જાય, એના ખંભે બેસી જાય, જેને સમજણ નથી પડતી, બરાબર. એટલે જુદા જુદા સભ્યો જે છે, બરાબર, ઘરના, એની સ્થિતિ અલગ અલગ થઈ જશે. પણ એ ક્યારે તો કે મહેમાનની હાજરી હોય તો, બરાબર. પણ ન હોય તો કે તો સ્થિતિ અલગ હોય. ક્લાસરૂમમાં પણ તમે અનુભવ કરતા હોય કે શિક્ષક જો ગેરહાજર હોય તો બધાની સ્થિતિ અલગ અલગ હોય, પણ જેવી ક્લાસરૂમમાં શિક્ષકની એન્ટ્રી થાય, બરાબર, એટલે પાછું સ્થિતિ છે એ બદલાઈ જાય. અહીંયા એવું સમજી લ્યો કે ભાઈ ડી કક્ષકો છે એ લિગેન્ડની હાજરીમાં સમશક્તિક છે, પણ લિગેન્ડ આવે તો લિગેન્ડની હાજરીમાં એ સમશક્તિક રહેતી નથી, એનું વિભાજન થઈ જશે. અમુક ડી કક્ષકોની શક્તિ વધી જશે અને અમુકની શક્તિ ઘટી જશે. તો આપણે સમજવાનું આમાં એ જ છે કે કઈ ડી કક્ષકોની શક્તિ વધશે અને કઈ ડી કક્ષકોની શક્તિ ઘટશે અને ક્યારે, શું કામે, એ સમજાઈ જાય એટલે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી તમને ચપટીમાં આવડી જશે, બરાબર. તો આપણે હવે એ સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા આપણે આ તમારે સ્ક્રીનશોટ લઈ અને નોટબુકમાં લખી નાખજો. આપણે પહેલા સમજવાનું છે ઓક્ટાહાઇડ્રલ મતલબ કે અષ્ટફલકીય સંકીર્ણોમાં. અષ્ટફલકીય સંકીર્ણ હોય તો એમાં આપણને ડી કક્ષકોનું વિભાજન કેવી રીતે થાય છે અને એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થશે એ સમજવાનું છે, બરાબર. હવે બરાબર સમજો. ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી છે એ હવે જ આપણે શરૂ કરીએ છીએ કે શું થાય છે તો કે ધાતુ પરમાણુની અંદર નોર્મલ સંજોગોની અંદર આપણે વાત કરી હતી કે ધાતુ છે એ બિંદુ ભાર છે. ધાતુ છે એ કેવું ધરાવે છે તો કે બિંદુ ભાર પોઈન્ટ ચાર્જ તરીકે આપણે એને લઈએ છીએ. તો સમજી લો કે ભાઈ આપણી પાસે નોર્મલ સંજોગોની અંદર ધાતુ પરમાણુ છે આ પ્રકારે. તો નોર્મલ સંજોગોની અંદર જ્યારે લિગેન્ડની હાજરી નથી ત્યારે 5 ડી કક્ષકોની શક્તિ સરખી છે, ઇક્વલ છે. 5 ડી કક્ષકો એક સરખી જ શક્તિ ધરાવતી હોય અને એના કારણે શું થાય તો કે એનું જે ઇલેક્ટ્રોન ક્લાઉડ છે, એનું જે વિદ્યુત વાદળ હશે એ ધાતુની આજુબાજુ એક સરખી રીતે ગોઠવાયેલું હશે કારણ કે ઇક્વલ છે. સમજી લો બરાબર કે બધાની શક્તિ જો સરખી હોય તો એની આજુબાજુ જે ઇલેક્ટ્રોન ક્લાઉડ હશે, વિદ્યુત વાદળ હશે, બરાબર, એની ગોઠવણી છે એ એક જ સરખી હશે. સમજી લો કે આ પ્રકારે તમારી ટેક્સ્ટ બુકની અંદર
વર્તુળ છે એ બરાબર ગોળ છે એમ ધારી લેજો, બરાબર ઈંડા જેવું લાગે તો. ભાઈ બધી બાજુએ ઇલેક્ટ્રોન ક્લાઉડ છે એ સરખું છે એમ સમજી લો. આ વિદ્યુત વાદળ, આ વિદ્યુત ક્ષેત્ર છે એમ સમજવાનું છે. ધાતુની ફરતેનું જે વિદ્યુત ક્ષેત્ર છે, ઋણ વીજભારનું પ્રમાણ છે એ બધી બાજુએ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે, બધી બાજુએ એક સરખી રીતે વિસ્તારિત થયેલું. શું કામે? તો કે 5 ડી કક્ષકો સરખી છે. પણ હવે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત એવું કહે છે કે જ્યારે લિગેન્ડ આવશે ત્યારે હવે આ ક્ષેત્ર છે એ બધી બાજુ એક સરખું નહીં રહે, બધી બાજુ એક સરખું નહીં રહે. માનો કે અષ્ટફલકીય સંકીર્ણ છે, તો અષ્ટફલકીય સંકીર્ણમાં આપણને ખબર છે કે ભાઈ 6 લિગેન્ડ આવશે. કેટલા આવશે? તો કે 6 લિગેન્ડ. 6 લિગેન્ડ કેવી રીતે ગોઠવાય છે એ યાદ કરો. તો કે આપણને ખબર છે કે ભાઈ એક સમતલમાં 4, એક ઉપર અને એક નીચે, આ રીતે ગોઠવાશે. તો એ લિગેન્ડ જેવા આવશે એટલે આ જે સંમિત ક્ષેત્ર હતું બરાબર એ વિભાજિત થઈ જશે અને અલગ અલગ લિગેન્ડના કારણે એ વિભાજિત થઈ જશે. હવે અષ્ટફલકીયની અંદર આપણે ખ્યાલ છે કે ભાઈ લિગેન્ડ છે એ આ રીતે ગોઠવણી પામે છે. અષ્ટફલકીયની અંદર લિગેન્ડની ગોઠવણી આ પ્રકારની હોય બરાબર, એક ઉપર એક નીચે, એક આજુબાજુ, આગળ અને પાછળ. અષ્ટફલકીય આકાર જો તમે મિત્રો બરાબર સમજતા હશો તો અહીંયા આગળ બરાબર ધ્યાનથી સમજો કે આ જે લિગેન્ડની ગોઠવણી છે, આ લિગેન્ડ કઈ દિશામાંથી આવે છે બરાબર, લિગેન્ડની એન્ટ્રી કઈ બાજુ થાય છે એના આધારે ડી કક્ષકોનું સ્પ્લિટિંગ થશે, એના આધારે ડી કક્ષકો છે એનું વિભાજન થશે. હવે વિભાજન સમજવા માટે તમારે બે વસ્તુની જરૂર પડશે. એક તો તમને ડી કક્ષકોના શેપ વિશે માહિતી હોવી જોઈએ, ડી કક્ષકોના આકારો વિશે. તમે ડી કક્ષકો 5 ના નામ નહીં, એના આકાર ખબર હોવી જોઈએ. 11માં આમ તો આપણે શીખી ગયા છે, પણ છતાંય પાછા હું તમને બરાબર સમજાવી દઉં કે ભાઈ ડી કક્ષકોની અંદર જે તમે કદાચ શીખાશો કે ભાઈ dx² અને y² જે છે, આમ તો 3 અક્ષો હોય. x, આને આપણે x અક્ષ કહીએ અને આને y અક્ષ કહીએ તો ઊભી આવશે z અક્ષ, આ પ્રમાણે. પણ મહત્વની વસ્તુ શું છે કે જે વર્ગવાળી જે કક્ષકો છે dx² y², આ કક્ષકનો આકાર કેવો છે તો કે આના બે લોબ એ અક્ષની ઉપર આવેલા છે. ક્યાં આવેલા છે તો કે અક્ષની ઉપર જ. એટલે dx² y² કક્ષક છે બરાબર, એમાં બંને લોબ જેના છે એ ક્યાં આવેલા છે તો કે એક x અક્ષ ઉપર ને એક y અક્ષ ઉપર. જ્યારે dz² લ્યો, dz² બરાબર, માનો કે આ x અક્ષ કહીએ, તમે અક્ષ ગમે તેને નામ આપી શકો કારણ કે એને ફેરવી શકાય. એટલે આને આપણે x અક્ષ કહીએ બરાબર, અને આને આપણે z અક્ષ કહીએ. આ ઊભી y અક્ષ લઈ લઈએ, સમજી લો, આ ઊભી y અક્ષ લ્યો તો dz² નો શેપ કેવો છે તો કે એ z અક્ષ ઉપર આવેલી છે. z અક્ષ ઉપર, z અક્ષ ઉપર એનો આકાર આ પ્રકારનો છે. તમે 11મા ધોરણમાં શીખાશો બરાબર. બરાબર સમજો કે આ બંને અક્ષો, આ બંને કક્ષકો છે એ અક્ષ ઉપર આવેલી છે. x² y² છે એ x અક્ષ અને y અક્ષ ઉપર આવેલી છે, અને dz² છે એ ક્યાં આવેલી છે તો કે z અક્ષ ઉપર. એ z અક્ષ ઉપર આવેલી છે બરાબર. આ બંને અક્ષ ઉપર આવેલી છે. આ બે કક્ષકો જે છે એને અક્ષ ઉપર આવેલી હોવાથી આને આપણે EG કક્ષકો કહીશું. આ કઈ કક્ષકો? EG એટલે શૈલી નહીં, અક્ષ ઉપર આવેલી છે બરાબર. પણ બાકીની 3 લ્યો, બાકીની 3 એટલે કઈ કઈ તો કે dxy yz અને zx. તો એમાંથી dxy ક્યાં આવેલી હશે? જો હું ત્રણેય અક્ષો નથી બતાવતો કારણ કે ત્રીજી અક્ષ તમે કલ્પના કરશો તો સમજવું સહેલું પડશે બરાબર. માની લો કે આ x અક્ષ છે અને આ y અક્ષ છે, તો x અક્ષ અને y અક્ષ એના આધારે સમતલના 4 ભાગમાં વિભાજન થાય. 4 ભાગ પડશે, 4 ચરણ કહેતો, ગણિતવાળા 4 ચરણ કહેશે. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. બે અક્ષ લ્યો એટલે 4 ચરણ બનશે. અહીંયા આગળ dxy છે એ આ ચરણની અંદર આવેલી હશે.
એના બે લોબ છે એ ક્યાં આવેલા છે? તો કે આ રીતે ચરણની અંદર 11માં શીખ્યા યાદ કરો. એટલે dxy અને dx² - y² માં શું ફરક છે? તો કે xy છે એ અક્ષ ઉપર આવેલ છે, એના લોબ છે એ બે અક્ષ ઉપર છે, કાટખૂણે. જ્યારે xy dxy કક્ષક છે તો એના લોબ ક્યાં છે? તો કે આ બેની વચ્ચે. બરાબર સમજો, એ વચ્ચે હશે. એવી જ રીતે dzx લ્યો અથવા તો yz લ્યો, તો એમાં આપણે આને y કહીએ અને આને z કહીએ. બરાબર, તો એમાંય આ જ રીતે y અને z ની વચ્ચે જે બે ભાગ પડશે. બરાબર સમજો, કેટલાક મને કે આ x અક્ષ છે, આ y અક્ષ છે, તો z તો આમ હોય એટલે yz સમતલ આમ ઊભું બનશે, પણ એને હું પાછું આમ ફેરવી નાખ્યું છું, આને આમ ફેરવી નાખ્યું છું. સમજો બરાબર, ત્રિપરિમાણમાં સમજો y અક્ષ અને z અક્ષની વચ્ચે પણ આવા ચાર ભાગ પડે ને, એની વચ્ચે જે આવેલી હશે એને આપણે શું કહીશું? તો કે dyz. અને હજી ત્રીજી આપણે લઈએ. બરાબર, હવે તો તમને ખ્યાલ આવી ગયો હોવો જોઈએ કે ભાઈ dzx કેવી રીતે હશે. dzx તો કે એ હશે x અક્ષ અને z અક્ષની વચ્ચે. આ x અક્ષ અને z અક્ષ છે એની વચ્ચે લ્યો. બરાબર, તો એ હશે zx અથવા xz પણ કહી શકો. મતલબ શું કે આ તમને ખબર હોવી જોઈએ કે આ ત્રણ કક્ષકો જે છે ઈ અક્ષની વચ્ચે આવે છે. સમજો બરાબર, ઈ ક્યાં આવે? તો કે અક્ષની વચ્ચે. જ્યારે આ બે કક્ષકો જે છે ઈ ક્યાં આવે છે? તો કે અક્ષની ઉપર આવે છે. આ ખાસ સમજમાં આવવું જોઈએ. બરાબર, દરેક વિદ્યાર્થી સમજવાનો પ્રયત્ન કરજો. ફરી પાછું કે ભાઈ આ બે કક્ષકો જે છે એના લોબ એટલે ગોળાઓ, એના લોબ છે એ ક્યાં છે? તો કે અક્ષની ઉપર જ છે. બરાબર, અક્ષની ઉપર જ આવે છે. x અક્ષની ઉપર ને y અક્ષની ઉપર આવે તો x² - y² કહેવાય છે. z અક્ષની ઉપર આવે તો dz² કહેવાય છે. જ્યારે આ ત્રણ કક્ષકો છે એ અક્ષની ઉપર નહીં પણ અક્ષની વચ્ચેના ભાગમાં આવે છે. x અને y અક્ષની વચ્ચેના ભાગમાં આવતી હોય ને xy કહેવાય છે. y અને z ની વચ્ચે આવતી હોય ને yz કહેવાય, અને z અને x ની વચ્ચે આવતી હોય ને zx કહેવાય છે. તો આ ત્રણેય ઓલા કરતા જુદી થઈ, એટલે આ ત્રણેયને આપણે શું કહીશું? તો કે T2g. બરાબર, T2g કક્ષકો કહીશું. બરાબર, આવા નામ ક્યાંથી પડ્યા છે એવું નહીં પૂછતા મને. બરાબર, પણ T મતલબ કે ટ્રિપલી ડીજનરેટ કક્ષકો કહેવાય છે. બરાબર, T2g. g શબ્દ છે અહીંયા બરાબર સમજો કે g નો મતલબ જીરાડ થાય છે, મતલબ કે સમમિતિ ધરાવે છે. આ પ્રમાણે આપણે ડી કક્ષકો છે એના શેપ તમને ખબર હોય. બરાબર સમજો કે ભાઈ ડી કક્ષકો છે આવા પ્રકારનો શેપ ધરાવે છે. હવે બરાબર તમે સમજો કે ભાઈ અષ્ટફલકીય સંકીર્ણ બને તો એમાં લિગેન્ડ જે દિશામાંથી એપ્રોચ કરે છે, જે લિગેન્ડ જે બાજુથી એટેક કરે છે, ધાતુ ઉપર આવે છે, એની નજીક આવે છે, ઈ દિશા જોવો તમે કઈ દિશા છે. બરાબર, કે લિગેન્ડ ક્યાંથી આવે છે? બરાબર જુઓ કે લિગેન્ડ એક આમથી આવે છે, એક આમથી આવે છે, એક આ બાજુથી, એક આમથી, એક ઉપરથી ને એક નીચેથી. હવે આ દિશાઓ કઈ થઈ? ધ્યાનથી જોવો તો લિગેન્ડ આ દિશાઓમાંથી આવે તો આ સમજી લ્યો કે આ ત્રણેય દિશાઓ તો અક્ષની દિશાઓ થઈ કે નહીં? કેવી રીતે? વિચાર કરો કે ભાઈ આ આપણે લઈ લઈએ, માનો કે x અક્ષ. બરાબર, આને હું કહું x અક્ષ. બરાબર, આ x તો આ થઈ ગયો x ડેશ. તો આ બે લિગેન્ડ x અક્ષ ઉપરથી જ એટેક કરે છે કે નહીં? સમજી લ્યો. અને આને હું કહી દઉં બરાબર y અક્ષ. બરાબર, આ y તો આ થઈ ગયો y ડેશ, અને આ લઈ લ્યો તો પછી હવે કઈ અક્ષ થઈ ગઈ? તો કે z અક્ષ. z અને z ડેશ. આ ત્રણેય બધા લિગેન્ડ તમે ધ્યાનથી જુઓ, આ બંને વચ્ચેનો ખૂણો કેટલાનો હોય? 90 નો. આપણે અષ્ટફલકીયમાં શીખી ગયા છે. બરાબર, આ બે વચ્ચેનો ખૂણો આ પણ 90 નો જ હોય. કોઈ પણ ખૂણાઓ લેશો એ બધા 90 ના, અને ત્રણેય અક્ષો પણ કાટખૂણે જ હોય, x અક્ષ, y અક્ષ અને z અક્ષ. તો તમે બરાબર જો મિત્રો સમજી શકતા હોય તો આ x અક્ષ થઈ, આ y અક્ષ અને આ z અક્ષ ધાતુ માટે. તો લિગેન્ડ છે એ પણ ક્યાંથી આવે છે? તો કે અક્ષ ઉપરથી જ આવે છે. એ અક્ષની દિશામાંથી જ એનો હુમલો કરે છે, એટેક કરે છે, આપણે એવું કહી શકીએ. બરાબર, તો સ્વાભાવિક વસ્તુ છે કે લિગેન્ડ છે એ આ બાજુથી આવતી હોય, બધા લિગેન્ડ અક્ષ ઉપરથી જ આવતા હોય, તો હવે શું થશે? તો કે એની સૌથી વધારે અસર કોને થાય? તો કે આ બેને થાય. આ બેને વધારે થશે ને, કારણ કે આ બે તો અક્ષ
અક્ષ ઉપર છે. આ કક્ષકો છે એ ક્યાં આવેલી છે? તો કે અક્ષ ઉપર. એટલે આની અસર છે લિગેન્ડની એ આની ઉપર વધારે થશે, જ્યારે આની ઉપર કેવી થશે? તો કે ઓછી. આની ઉપર ઓછી થશે, બરાબર. પણ આના બદલે જો ચતુષ્ફલકીય લ્યો, આ પ્રમાણે માનો કે ચતુષ્ફલકીય લિગેન્ડ છે, ચતુષ્ફલકીય સંકીર્ણ છે, તો જો આમાં એકેય વચ્ચેનો ખૂણો 90 નો છે નહીં. આમાં એકેય વચ્ચેનો ખૂણો 90 નો નથી. અને એટલે તમે જો ધ્યાનથી જુઓ આમાં બરાબર, તો શું થશે? તો કે આ બધા લિગેન્ડ છે એ અક્ષની વચ્ચે જ આવશે. તમે કલ્પના કરો તો આમાં શું થશે? તો કે તમે એક અહીંથી આમ અક્ષની કલ્પના કરો, માની લો કે આ x અથવા તો y અક્ષ છે, આપણે આને y અક્ષ કહીએ, આમાં લીધું તેમ જ. તો આ આપણા માટે થઈ ગઈ x અક્ષ, બરાબર. અને આ એ પ્રમાણે થશે z અક્ષ. તો આમાં જોશો તમે તો આ બધા જે લિગેન્ડ છે એ અક્ષની વચ્ચેથી એન્ટર થાય છે. અક્ષ ઉપર કેટલાક નાખશે કે આ તો અક્ષ ઉપર આવે છે, પણ એ નહીં, એ અક્ષની તમે ત્રિપરિમાણમાં સમજવાનું છે. 3 ડાયમેન્શનમાં તમે વિચારજો, બધે જ લિગેન્ડ છે એ અક્ષની વચ્ચેથી એન્ટર થશે, અક્ષની વચ્ચેથી. એટલે આમાં શું થશે? તો કે આમાં લિગેન્ડની વધારે અસર આ 3 ઉપર થશે, જ્યારે અષ્ટફલકીયમાં આની અસર સૌથી વધારે આમાં થશે. આટલું તમને પહેલા સમજાઈ જવું જોઈએ, તો તમને હવે આગળના મુદ્દાઓ છે સમજાશે. ફરી વખત રિપીટ કરું છું કે ભાઈ આમાં લિગેન્ડ છે અક્ષ ઉપરથી જ આવે છે, એટલે લિગેન્ડની સૌથી વધારે અસર આ કક્ષકો ઉપર થશે, કારણ કે આ કક્ષકો અક્ષ ઉપર જ ગોઠવાયેલી છે, બરાબર. આ y અક્ષ લ્યો તો આ x અક્ષ અને આ z અક્ષ, બરાબર. સમજાશે કે સમજી લો કે અહીંયા જ છે આ કક્ષક છે, આ x² અને y² થઈ ગઈ, બરાબર. તો લિગેન્ડ અહીંયાથી જ આવે છે, તો એની અસર એને સૌથી વધારે થશે. અને આમ લ્યો આ z², તો આ બે લિગેન્ડ z અક્ષ ઉપર આવે છે, એટલે એની અસર z અક્ષ ઉપર પણ વધારે, z² ઉપર એ વધારે થશે. સમજી શકાશે મિત્રો? બહુ ઈઝી છે, આમાં કે બહુ અઘરું નથી, આ તમને જો ખ્યાલ હોય તો હવે આપણે એના આધારે સમજવાનું છે, બરાબર. આને હું જરાક ફરી પાછું હતું એવું કરી દઉં કે ભાઈ ધાતુ ની આજુબાજુ ચાર લિગેન્ડ છે એ ગોઠવાય છે, 6 લિગેન્ડ, સોરી, પણ એ ગોઠવાય ત્યારે એનું જે આ ક્ષેત્ર જે છે સ્ફટિક ક્ષેત્ર, એનું વિભાજન આપણે સમજવાનું છે. તો હવે એ વિભાજન સમજવાનો પ્રયત્ન છે કરીએ, કેવી રીતે વિભાજન થાય છે એ સમજો બરાબર. આને હું એમ રાખું છું, બરાબર, કારણ કે આને આપણે હજી જરૂર પડશે. થાય છે શું? બરાબર. હવે સમજો કે શરૂઆતમાં આપણી પાસે મુક્ત ધાતુ આયન હોય, મુક્ત ધાતુ આયન એટલે કે આઇસોલેટેડ, વિલગિત શબ્દ વાપરો તો હમણાં. તો એવા સંજોગોમાં એની 5 ડી કક્ષકો જે છે 1 2 3 4 અને 5, સમજી લ્યો કે આ 5 ડી કક્ષકો છે એ સમશક્તિક છે. 5 ડી કક્ષકો છે એની શક્તિ એક સરખી છે, એ આપણે એમ સમજી શકીએ. પણ જેવો લિગેન્ડ આવશે, બરાબર, જેવો લિગેન્ડ આવશે એટલે આની એનર્જી એક સરખી રહેતી નથી. આની એનર્જી લેવલમાં ફેરફાર થશે. માનો કે એની એવરેજ એનર્જી જે છે, આની એવરેજ એનર્જી એ આટલે પહોંચે છે. આની એવરેજ એનર્જી મતલબ કે લિગેન્ડની હાજરીની અંદર, ગોળીય સ્ફટિકની અંદર આપણે અહીંયા લખી શકીએ ગોળીય સ્ફટિકમાં ડી કક્ષકોની, ગોળીય સ્ફટિકની અંદર ડી કક્ષકોની સરેરાશ ઊર્જા બતાવે છે. આની યારે કોઈ બહુ મતલબ નથી, આપણે સમજવાનું છે આ
કે ભાઈ મુક્ત સ્વરૂપમાં હોય ત્યારે પાંચે પાંચ ડી કક્ષકો સમશક્તિક છે, પણ હવે આ પાંચે પાંચ ડી કક્ષકો થોડીક આને હું ભેગી કરી નાખું છું. એ પાંચે પાંચ ડી કક્ષકો હવે સમશક્તિક રહેશે નહીં. બરાબર, આ પાંચે પાંચ ડી કક્ષકો છે એ સમશક્તિક નહીં રહે. શું કામ? તો કે જેવા લિગેન્ડ આવશે એટલે લિગેન્ડ છે એ ઋણ વીજભાર ધરાવે છે, લિગેન્ડનો વીજભાર ઋણ છે અને ડી કક્ષકોના ઇલેક્ટ્રોન છે એનો વીજભાર ઋણ છે, એટલે ડી કક્ષકોના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે. એની વચ્ચે શું થશે? તો અપાકર્ષણ. હવે આ અપાકર્ષણ છે એ સૌથી વધારે કેમાં થશે? તો કે આપણને ખબર છે કે ભાઈ અક્ષ ઉપરથી, આમાં લિગેન્ડ અક્ષ ઉપરથી આવે છે એટલે ડી કક્ષકોનું અપાકર્ષણ આ કક્ષકોમાં જે ઇલેક્ટ્રોન હશે એમાં વધારે થશે. સમજો બરાબર, અક્ષ ઉપર વધારે થશે કારણ કે આ લિગેન્ડ અક્ષ ઉપરથી આવે છે અને આ જે કક્ષકો છે એ પણ અક્ષ ઉપર આવેલી છે, એટલે આની ઉપર અપાકર્ષણ વધારે લાગશે. આની ઉપર અપાકર્ષણ વધારે લાગશે એટલે આની એનર્જી વધારે વધશે, આની એનર્જી વધી જશે અને એની સરખામણીમાં જે ઓલી 3 T2G કક્ષકો હતી એમાં અપાકર્ષણ ઓછું લાગશે એટલે એની એનર્જી ઘટી જશે. આ જ સૌથી મહત્વની વસ્તુ આપણે મિત્રો સમજવાની છે કે ભાઈ આને તમે આ રીતે વહેંચી શકો કે ભાઈ આ 5 છે, 5 માંથી 2 EG કક્ષકો જે છે એની શક્તિ વધી જશે. બરાબર, એની શક્તિ વધી ગઈ અને એની સરખામણીમાં જે 3 T2G કક્ષકો હતી એની શક્તિ ઘટી જશે. આ એવરેજ છે, સમજો બરાબર કે ભાઈ આ ડી કક્ષકો છે, આ પાંચે પાંચ નું એવરેજ આ થાય, સરેરાશ આ. પણ આ પાંચે પાંચ ની શક્તિ સરખી નથી. અહીંયા તમને સરખી લાગતી હોય આની જેમ, પણ આ સરખી નથી. 5 માંથી 2 ની શક્તિ વધી ગઈ. કઈ? તો કે જે અક્ષ ઉપર જે છે એ ઈજી કક્ષકો, આ ઈજી કક્ષકોની શક્તિ વધી ગઈ કારણ કે ત્યાં અપાકર્ષણ વધારે લાગે છે અને અહીંયા તો કે અપાકર્ષણ ઓછું લાગે છે એટલે આની શક્તિ ઘટી ગઈ. તો આને શું કહેવાય છે? તો કે ડી કક્ષકોનું વિપાટન અથવા તો વિભાજન. આ વિભાજન ટોટલ કેટલું થયું? આ વિભાજન છે એ ટોટલ જે થયું છે, બરાબર, અહીંયાથી માનો કે આ આપણે લઈએ, આ જે ટોટલ વિભાજન થયું છે એ વિભાજનને આપણે કહીશું ડેલ્ટા ઓ, સ્ફટિક ક્ષેત્ર વિપાટન. કે ભાઈ આટલું સ્પ્લિટિંગ થયું છે, આટલું વિભાજન થયું છે. બરાબર, હવે કેટલીક ટર્મ્સ આના આધારે સમજી લેજો કે ભાઈ આનું વચ્ચેનું લેવલ જે છે, આ વચ્ચેનું લેવલ, આ એવરેજ લઈ લો કે ભાઈ આ પાંચેયનું એવરેજ આ લેવલ છે. આ જે લેવલ છે એના માટે ગુજરાતીમાં શબ્દ વાપર્યો છે કેન્દ્રક. બરાબર, અંગ્રેજીમાં એને બેરી સેન્ટર કહેવાય છે, બેરી સેન્ટર. આ કેન્દ્રક એટલે કે વચ્ચેનું જે લેવલ છે, સરેરાશ છે કે ભાઈ આ પાંચે પાંચ નું સરેરાશ આટલું થશે. તો સરેરાશ કરતા આ બે ની ઉર્જા વધી ગઈ અને સરેરાશ કરતા આની આટલી ઘટી ગઈ. તો આ વધારો અને ઘટાડો છે એ કેટલો થશે? આ વધારો અને ઘટાડો તો કે સીધી વસ્તુ છે કે સરેરાશ એવરેજ જો આટલું જ રહેવાનું હોય, એવરેજ આટલું જ રહેવાનું હોય, બરાબર, સરેરાશ આટલી છે, તો આ 3 માં જેટલો ઘટાડો થયો હશે એટલો જ આ 2 માં વધારો થયો હશે. સમજમાં આવશે? અને આ 2 માં જેટલો વધારો થયો હશે એટલો જ આ 3 માં ઘટાડો થયો હશે. સમજો બરાબર કે એવરેજ આટલી જ છે, સરેરાશ આટલું જ છે, તો આ 2 માં વધારો કેટલો થયો? તો કે જેટલો આ 3 માં ઘટાડો થયો હોય એટલો. બરાબર, અને અહીંયા આ 3 માં ઘટાડો કેટલો થયો? તો કે ઓલા 2 માં જેટલો વધારો થયો એટલો. સામેવાળાને પૂછવાનું. બરાબર, એટલે હવે આપણે એના આધારે આપણે ગણતરી કરવી હોય તો આ જે મૂલ્ય છે એ બરાબર યાદ રાખજો કે ભાઈ આના 2 વચ્ચે વધારો કેટલો થયો? તો કે આ 3 માં જેટલો ઘટાડો થયો હોય. હવે એકનું મૂલ્ય ટોટલ આપણે આટલું ડિસ્ટન્સ છે એને આપણે સમજી લ્યો કે ભાઈ આટલું ડિસ્ટન્સ છે ડેલ્ટા ઓ જેટલું છે, આટલું ડિસ્ટન્સ ડેલ્ટા ઓ જેટલું છે. તો એમાંથી એક દરેકને ભાગે 1/5 આવે ને, એનો 5મો ભાગ. આટલું ડિસ્ટન્સ છે એ પાંચેયને વેચી દો, એ પાંચેયને વેચી દો તો 5મો ભાગ આવશે. એમાંથી આ 3 ની એનર્જી છે એ જેટલી ઘટી એટલી જ આ 2 ની વધે, એટલે અહીંયા મૂલ્ય કેટલું આવશે? તો કે 3/5 ડેલ્ટા ઓ. આ વધારો કેટલો થશે? તો કે 3/5. બરાબર, 3/5 જેટલો વધારો થશે
અને અહીંયા તો કે આ 2 જેટલો ઘટાડો થશે એટલે આ ડિસ્ટન્સ કેટલું આવશે તો કે -2/5 ડેલ્ટા ઓ જેટલું. આ સમજો બરાબર. આમ ના સમજમાં આવતું તો હજી તમને ઉદાહરણ સમજાવું. આને તમે આમે લઈ શકો 0.6 ડેલ્ટા ઓ 0.6 3/5 એટલે કેટલા થઈ ગયા 0.6 થઈ ગયા. પણ આ પ્લસ આવશે કારણ કે વધારો થયો છે અને આ મૂલ્ય -0.4 ડેલ્ટા ઓ બરાબર છે. આટલો વધારો અને આટલો ઘટાડો થશે. આ જે બરાબર ડિસ્ટન્સ છે બરાબર એ આ પ્રમાણે સ્પ્લિટિંગ થશે. આને કહેવાય છે શું તો કે ડી કક્ષકોનું વિભાજન. ડી કક્ષકોનું વિભાજન અષ્ટફલકીય સંકીર્ણ હોય બરાબર સમજો કે અષ્ટફલકીય સંકીર્ણમાં ડી કક્ષકો છે એની આ રીતે વિભાજન થશે. હવે આ ડી કક્ષકો છે એ સમશક્તિક નથી. સમશક્તિક નથી. શું થાય છે તો કે બે ઈજી કક્ષકો જે હતી dx² અને -y² બરાબર આની શક્તિ વધી ગઈ અને આ 3 ની શક્તિ છે એ ઘટી ગઈ. ખ્યાલ આવશે. આ જે વિભાજન થાય છે એ ડેલ્ટા ઓ એને આપણે સ્ફટિક ક્ષેત્ર વિભાજન કહીએ છીએ. હવે એનો આધાર છે એ બે બાબતો ઉપર છે. જો આ તમને સમજાણું હોય મિત્રો તો અહીંયા હવે કેટલીક બાબતો જે છે એને નોંધતા જજો કે પહેલી બાબત એ કે આ જે ડેલ્ટા ઓ જે છે આ જે ડિસ્ટન્સ છે બરાબર એનો આધાર બે બાબતો ઉપર છે. એક છે એ લિગેન્ડની પ્રબળતા ઉપર. લિગેન્ડની પ્રબળતા ઉપર પ્રબળ લિગેન્ડ હશે લિગેન્ડનું સ્ફટિક ક્ષેત્ર જો પ્રબળ હોય લિગેન્ડ પ્રબળ હોય તો શું થાય તો કે અપાકર્ષણ વધારે થશે. આગળ આપણે પ્રબળ લિગેન્ડ સમજતા કે જેનામાં ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ વધારે છે તો એ પ્રબળતાથી આવશે ઇલેક્ટ્રોન આપવા માટે અને પ્રબળતાથી આવે એટલે એનું અપાકર્ષણ વધારે લાગે અને જેમ અપાકર્ષણ વધારે લાગે એમ આ એનર્જી વધારે ઉપર જશે એટલે આ સ્પ્લિટિંગ વધારે થશે. એટલે થાય એવું કે જેમાં લિગેન્ડ પ્રબળ હોય સમજો બરાબર આને તમે આ રીતે સમજી શકો કે આ 5 ડી કક્ષકો છે બરાબર પ્રબળ લિગેન્ડ હોય તો આવું વિભાજન છે. આટલું આને આપણે શું કહીએ છીએ તો કે ડેલ્ટા ઓ. આ એક જ મુદ્દો તમે આના આધારે સમજી શકો. પણ આવો ક્યારે તો કે સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય ત્યારે મતલબ કે પ્રબળ લિગેન્ડ હોય ત્યારે. પ્રબળ લિગેન્ડ જ્યારે નિર્બળ લિગેન્ડ હોય તો કે તો શું થાય તો કે વિભાજન થાય પણ ઓછું. સમજી લો કે અહીંયા વિભાજન થયું કેટલું તો કે આને ડેલ્ટા ઓ જ કહીશું આપણે. પણ ઓલામાં વિભાજન થયું એના કરતા અહીંયા વિભાજન કેવું થયું છે તો કે ઓછું. સમજમાં આવે છે મિત્રો બરાબર. એટલે આ ક્યારે તો કે વીક ફિલ્ડ લિગેન્ડ હોય ત્યારે. વીક ફિલ્ડ મતલબ કે નિર્બળ લિગેન્ડ હોય બરાબર. પ્રબળ લિગેન્ડ હશે તો પ્રબળ લિગેન્ડમાં વિભાજન વધારે થશે અને નિર્બળ લિગેન્ડ હશે તો એમાં વિભાજન ઓછું થશે. ખ્યાલ આવશે. સિમ્પલ વસ્તુ છે. અને બીજો આધાર આનો શેના ઉપર છે બરાબર સમજો. બીજો આધાર આનો તો કે ધાતુના ઓક્સિડેશન આંક. ઓક્સિડેશન આંક એટલે એના વીજભાર પણ કહી શકો. વીજભાર ઉપર છે. જો ધાતુનો વીજભાર વધારે હોય તો એ વધારે પ્રબળતાથી ખેંચે ઇલેક્ટ્રોનને આકર્ષે અને વધારે પ્રબળતાથી આકર્ષે તો લિગેન્ડ વધારે ઝડપથી નજીક આવે એનું અપાકર્ષણ વધે એટલે તો પણ એના કારણે શું થશે તો કે વિભાજન વધુ થશે. ધાતુ આયનનો વીજભાર વધુ હોય ઓક્સિડેશન નંબર અથવા તો વીજભાર વધારે હોય તો પણ સ્પ્લિટિંગ વધારે થશે અને ઓક્સિડેશન આંક જે છે ઓછો હોય તો સ્પ્લિટિંગ ઓછું થશે. સમજી શકાશે બરાબર. આ એક વસ્તુ છે એ ધ્યાનમાં રાખવાનું. હવે આપણે એના આધારે કે ભાઈ કયા લિગેન્ડ વધારે પ્રમાણમાં વિભાજન કરે છે અને કયા લિગેન્ડ ઓછા પ્રમાણમાં વિભાજન કરે છે એને આપણે એની પ્રબળતાના ક્રમમાં દર્શાવી શકીએ.
તમારી ટેક્સ્ટબુક ની અંદર પણ એ ક્રમ છે એ આપેલો છે, એ બરાબર ધ્યાનથી જુઓ કે લિગેન્ડને તમે આ રીતે એના ક્રમમાં વહેંચી શકો કે ભાઈ સૌથી પહેલા તમારે લિગેન્ડ જોવા હોય તો I- છે, બરાબર. એના કરતા વધારે પ્રબળ આયોડાઇડ આયન છે, એના કરતા વધારે પ્રબળ છે બ્રોમાઇડ આયન થાય, એના કરતા વધારે પ્રબળ છે થાયોસાયનેટ આયન થશે, બરાબર. એના કરતા વધારે પ્રબળ ક્લોરાઇડ લિગેન્ડ થશે. આ એના ચડતા ક્રમમાં આપણે એને ગોઠવેલા છે. પછી તો કે સલ્ફાઇડ આયન, બરાબર. એના પછી સલ્ફાઇડ આયન છે, પછી ફ્લોરાઇડ હાઇડ્રોક્સાઇડ, ફ્લોરાઇડ અને હાઇડ્રોક્સાઇડ આયનો આવશે, પછી ઓક્ઝેલેટો C2O4 -2, બરાબર. આ પ્રમાણે તમારી ટેક્સ્ટબુકમાં આપેલા છે મિત્રો. આ શ્રેણી છે આખી આપણને મળશે. લાસ્ટમાં છેલ્લે આવશે, હું બધી નથી લખતો, બરાબર. લાસ્ટમાં છેલ્લે આવશે કોણ? તો કે કાર્બન મોનોક્સાઇડ. તો આ સૌથી સ્ટ્રોંગ લિગેન્ડ છે, સૌથી પ્રબળ લિગેન્ડ કહી શકો. આ પ્રકારની આખી જે શ્રેણી રચાશે, આવી શ્રેણી છે એને આપણે એની વર્ણપટ્ટી રાસાયણિક શ્રેણી કહેવાય છે. વર્ણપટ્ટી રાસાયણિક શ્રેણી, બરાબર. આ શેના આધારે નક્કી કરેલ છે એમાં આપણે ઊંડા નથી ઉતરવું, પણ લિગેન્ડની ક્ષેત્રને આધારે કે ભાઈ કાર્બન મોનોક્સાઇડ છે એની આગળ તમે દાખલા તરીકે લેશો તો સાયનાઇડ આવશે. આપણે વેલેન્સ બોન્ડ થિયરીમાં પણ ચર્ચા કરી હતી કે ભાઈ આ છે એ પ્રબળ લિગેન્ડ છે, આનું વિભાજન વધારે પ્રમાણમાં થશે. જ્યારે આ બધા લ્યો આયોડાઇડ, બ્રોમાઇડ, ક્લોરાઇડ, એમાં વિભાજન ઓછું થશે. પ્રબળ લિગેન્ડ છે એ વધારે વિભાજન કરશે, નિર્બળ લિગેન્ડ છે ઓછું વિભાજન કરશે. આટલી વસ્તુ મિત્રો સમજાશે, બરાબર. આ જો તમને આટલું સમજાતું હોય, બરાબર, તો આજનો સેશનમાં આપણે માત્ર આટલું જ રાખવું છે, બરાબર. એટલા માટે કે થોડુંક લાંબુ ન થઈ જાય. આના આધારે હજી આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી હવે આમાં કેવી રીતે થાય છે એ સમજવાનું થશે, બરાબર. સૌથી પહેલા આપણે આટલી વસ્તુ છે એને બરાબર તમે ધ્યાનથી સમજી લ્યો કે ભાઈ ડી કક્ષકોની અંદર વિભાજન કેવી રીતે થાય છે, બરાબર. એ વિભાજન કેવી રીતે થાય છે એ તમને સમજાશે. તો હવે નેક્સ્ટ મુદ્દો હવે આવશે કે એની એપ્લાય કરવાનું છે જુદા જુદા સંયોજનો માટે, કે એમાં ડી કક્ષકો છે એ કેવી રીતે ભરાશે એ આપણે સમજવાનું થશે, બરાબર. પણ એ આપણે નેક્સ્ટ સેશનમાં રાખીએ, કારણ કે હારોહાર આની હારે આપણે હજી ચતુષ્ફલકીય રચના છે એમાં પણ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, એમાં પણ વિભાજન જોવાનું છે. તો ડી કક્ષકોના અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી અને ચતુષ્ફલકીયની અંદર કેવી રીતે વિભાજન થાય છે એ આપણે સમજવાનું થશે. પણ એ આપણે નેક્સ્ટ સેશનની અંદર રાખીએ, બરાબર, આવતા સેશનમાં. તો આજનો સેશન અહીંયા બરાબર આપણે પૂરું કરશું મિત્રો, બરાબર. ત્યાં સુધી તમે બરાબર આની થોડી પ્રેક્ટિસ ચેક કરજો, સમજજો, બરાબર સમજવાનો પ્રયત્ન કરજો, ન સમજાય ત્યાં પૂછજો. તો આજનું સેશન આપણે અહીંયા પૂરું કરીએ મિત્રો. આવજો.